લાઈવ ચાલુ થઈ ગયું ભાઈ. ત્યાં તમને બધા વિડીયો છે ને મારામાં એ હું તમારામાં અપલોડ કરી દઉં. બધા જે આપણે મોલ કેટલા ટાઈમથી તમે અહીં રહેતા હતા? અમે અહીંયા 70 વર્ષ થયા 70 વર્ષ. કોર્ટે જે ચુકાદો આપ્યો છે ને એમાં આપણે માન્ય છે, પણ આપણે આ જે નીચલી કોર્ટનો જે ચુકાદો છે ને એને આપણે સેશનમાં પડતા જ સેશનમાં આપણે અને જે મૂળ મુદ્દો છે ને એને આપણે હાઈકોર્ટનો જે મૂળ મુદ્દો છે ને એને આપણે સુપ્રીમમાં લઈ જાય. બરાબર, લાવું કરી શકો એ આમાં કરવું ઘટે. આખો આ બાવન આપણે કરી લો. હા આખો આપણે 52 અરે મૂળ તમે અહીંયા જ રહેતા હતા ને? 98 મારા કાકાને છોકરો જે ગામ મકાન મતલબ આ આપણી પેઢી પૂરી થઈ એમ ચોથી પેઢી અમારે થાય છે. આ લોકોની કુર્તા તો જુઓ તમે. આ પાકા મકાનો બે અત્યારે મારી તમે ક્યાં રહેવા ક્યાં આ લોકો જમીન લઈ લીધી, મકાન લઈ લીધું અને ભાડે રહેવા ઉપર મજબૂર કરી દીધા ને. પછી બધી મારી માલવી હતી બાળી દીધી આઈને કપા હતા પેલા પડ્યા છે સાહેબ. આ ઓલા લોકોને બતાવી શકો આ કાટમાં મેરો તો ભાઈ કેમેરો આપણા મકાન છે ને ખાલી વાળા જ રહેવા દીધો બીજું કોઈ રહેવા દીધો. મકાનનો ફોટો બતાવો તો ભાઈ. મહેનત કેમેરો કોણ છે ભાઈ? જોવો તો કબજો લેવો છે ને, કોર્ટને કબજો લેવો હોય ને તો જે ઘરમાં આપણે રહેતા હોય ને એ ઘર નો પાડીએ. તમે સમજ્યા? જમીન 2 નંબરની વાત છે, પણ તમે અહીંયા રહેતા હતા, તમારો કબજો જ્યાં 70 વર્ષથી જે તમે જે જગ્યા ઉપર રહેતા હતા ને એ મકાન એને પાડી ન હોય. આ કુર્તા કહેવાય આ લોકોની. કોઈનો માળો વીખવો ને કલેક્ટરને બોલાવ્યા, મામલેદારને બોલાવ્યા, પછી માધ્યમને બોલાવ્યા અને ગાડીઓ પાસ લઈને ખાલી કરાવી. હાલો ખાલી કરો કે નકર મારા માલ હતા ચાલ મને હું ગયો ને ભરી લો માલ અને જો તમારે કઈ ઘરબાર ન મળે ને તો પેલી સડકે સામાન નાખી જોઈએ. માલ સામાન્ય ગંજી પણ મારી 8 દિવસ લગી ભૂખ્યા આ આપણા સમાજના કોઈ આગેવાનો આવ્યા છે? અહીંયા સુધી આવ્યા તમારે સુધી? કોઈ ભાજપનો કોઈ નેતા આવ્યો? રાઘવભાઈ ને તો હું પહેલેથી જોઉં છું ને, રાઘવભાઈ તો પહેલેથી મેટરમાં છે. હું એમ કહું છું અહીંના ધારાસભ્ય કે કોઈ આ મેટરમાં રસ તો સમાજના મત લેવા હોય ત્યારે દોડી આવે, તો અત્યારે એને અહીંયા આવવું જરૂરી નથી. આ મુદ્દા ગંભીરતા ન લેવાય. આ હકીકત આ મુદ્દો ગંભીરતા જેવો છે. તમે 70 વર્ષથી અહીંયા રહેતા હતા ને તમારા મકાન પાડી દીધા રાતોરાત ને તમને રોડે લાવી દીધા, તો આ ગંભીરતા વાળો મુદ્દો ન કહેવાય? એટલા બધા આ નાના ભૂલકાઓ ક્યાં રહેવા જો બાળકો બધા આ લોકો ક્યાં રહેવા છે? મેં જોયું આખી ફાઇલ વાંચી રાઘવભાઈ જે એના કર્યું છે ને, એમાં મેં 4 દિવસ આ લોકો પાસે કાગળ મેં મહેન્દ્રને અભ્યાસ કરી લીધો. જે ખરી વિગત છે ને, ખરી વિગત છે, વાસ્તવિકતા નામદાર કોર્ટમાં જ આવી જોઈએ. આપણા તરફથી જે વકીલો 12 બદલી ગયા કેસમાં, બરાબર વિશાલભાઈ, જે ખરી વાસ્તવિકતા કોર્ટને જણાવી જોઈએ આપણા વકીલો જણાવી નથી એટલે નામદાર કોર્ટે નિર્ણયો લીધા છે. બરાબર. હવે મૂળ વાત એ છે કે જે દરખાસ્ત છે અહીંયા નામદાર કોર્ટ પાલિતાણાએ જે દરખાસ્ત રજૂ કરી છે એને આપણે સેશનમાં પણ કાઢવાની છે. અને જે મૂળ આપણો દાવો છે, જૂનો દાવો,
બરાબર. એ દાવાને આપણે સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનો છે. બરાબર. હાઈકોર્ટ હાલી ગઈ છે એટલે એને આપણે સુપ્રીમમાં પડકારવો પડશે. ભાઈ જરા આ ભૂલકાઓ સામો કેમેરો ફેરવો આમ જો જે લોકો સિટીમાં પાકા મકાન એસી વાળા રૂમમાં રહેતા હોય ને એને આનું દુઃખ નહીં સમજાય. બાકી આની પીડા છે ને એ જે અહીંયા સ્થાનિકમાં રહેતો હોય ને એને જ સમજાય કે આ વ્યક્તિ આ લોકો આ જમીન આ મકાન સાથે એનું જીવન જોઈન્ટ હોય અને આ ખાલી કરવું ને એ બહુ અઘરી વાત છે. જે લોકો સિટીમાં રહેતા હોય ને એ તો એક મકાનથી બીજા મકાન ફરતા જ હોય, પણ પોતાનું મૂળ જમીન અને મકાન જે ખાલી કરી અને ફરી જવું ને આ એક ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અને વિશાલભાઈ, આ પરિવાર પર કોઈ નોકરી ધંધા છે નહીં. ખેતી ઉપર આખો પરિવાર નિર્ભર છે. આ બાજુમાં બતાવી છે એક ખેતર જોવો. એનો કરવા થોડો. આ બાજુનું ખેતર છે ને બરાબર બરાબર એ પણ અને આ બંને એટલે મૂળ એની રોજી રોટી હતી કે ને ઈ જ છીનવી લીધી. મેં આખો કેસ જાણ્યો. તમે 1986માં તમે આ જમીન રાખી હતી અને એના પૈસા તમે આપી દીધા. એનો કાગળ પણ છે ને તમે એનું લખાણ છે. મિત્રો 1986માં આ પરિવારે આ જમીન રાખેલી. આ જમીનના કાગળો એવું કહે છે કે જે તે સમયે આ જે મૂળ માલિક પાસેથી જમીન લીધી એ મૂળ માલિક એક્સપાયર થઈ ગયા એટલે એનો દસ્તાવેજ જે હાથ બાર હોય એ કાગળો કરવાના બાકી રહી ગયા. ત્યારબાદ આ લોકોએ એમના વારસદારને કીધું કે અમે જમીનની રકમ આપી એમના અમને દસ્તાવેજ અને હાથ બાર કરી આપો. તો એ વારસદારે એ કામમાં ઢીલ રાખી માટે આ પરિવાર કોર્ટમાં ગયો. જે તે સમયે કોર્ટમાં મેટર ચાલી રહી હતી તેમ છતાં સામેવાળાએ આ જમીનના મૂળ વારસદારોએ આ જમીનને વેચી નાખી. એટલે કે કોર્ટમાં મેટર ચાલતી હોય અને એમાં એવું સ્પષ્ટ લખેલું હોય કે આ મેટર છે નંબર 161/99 23 તારીખ 23/2 થઈ ગઈ. 15ની જાહેરાત 23/2 આનો દસ્તાવેજ ફરીવારી પાલટી બીજાને વેચીને કર્યો. બરાબર. જાહેરાત હતી, કોર્ટમાં કેસ પેન્ડિંગ હતા એટલે કોર્ટના નિયમનું ઉલ્લંઘન કરી અને આ લોકોએ ગેરકાયદેસર રીતે જે કામ કર્યું છે એ ચોખ્ખું આ કાગળ બે જમીનના દસ્તાવેજો થયેલા છે. બરાબર. અને હાઈકોર્ટમાં પણ ચુકાદા ઉપર કે જે ત્યારબાદ આને કેટલી પાર્ટીને વેચી આખી વાત કરો વિસ્તારથી. ટોટલ માનો કે મૂળ માલિક છે. મૂળ માલિક જે કાંઈ એમને લખાણ ઉપર આ લોકોને પહેલા જમીન આપી દીધી. બરાબર. વર્ષો પહેલા કે ભાઈ આ જમીન તમને એટલા પૈસા બાના પેટે એટલા બાકી રાખ્યા. મતલબ 16-17 હજારમાં જમીન એ સમયે રાખી હતી વિશાલભાઈ. અને કંઈક 3,000 જેવું મારી માહિતી પ્રમાણે બાકી હતું. એ કે ભાઈ દસ્તાવેજ તમને કરી દીધી ત્યારે 3,000 તમે આપી દીધું. લખાણ છે, સાક્ષીઓ છે, બધું છે. આ મૂળ મુદ્દો આ છે. પછી ત્યારબાદ એ જે મૂળ માલિક હતા એ ગુજરી ગયા એટલે વારસદારો છે એની અંદર આવે તો એ લોકોને વારસદારો દાખલ થવાના. હવે એમના સીધી રીતના વારસદારો આ લોકોને દસ્તાવેજ કરી દેવો જોઈએ, 7/12માં નામ ચડાવી દેવો જોઈએ. હવે એ નો થયો પણ એમના સીધી રીતના વારસદારે બીજી પાર્ટીને વેચી નાખી. બરાબર. હવે બીજી પાર્ટીને વેચી એ કોર્ટમાં કેસ આ લોકોએ દાખલ કર્યો કે ભાઈ અમારા હક રાઈટ બને છે, અમારો દસ્તાવેજ કરી આપેલો છે તમારા પિતાએ કે જે કંઈ તો અમારા નામે કરી દેવાય. તો ત્યારબાદ બન્યું એવું કે ભાઈ 1999માં આ લોકો પેપરમાં પણ આપી દીધું. અને એમ છતાંય જે એમના મૂળ માલિકના આ લોકોને પહેલો દસ્તાવેજ લખાણ આપી દીધું, દસ્તાવેજ બાકી રહ્યો. બરાબર. ગુજરી ગયા. એમના વારસદારોએ અન્ય પાર્ટીની જમીન વેચી દીધી. બરાબર. પ્રેસ નોટ હોવા છતાં, કોર્ટમાં મેટર હોવા છતાં અને એને પાછી થર્ડ પાર્ટીને વેચી દીધી. બરાબર. મૂળ માલિકો તો જે કાંઈ હકદારો છે એ રખડી ગયા, રોડે ચડ્યા. 1986 કંઈક ને કંઈક વિશાલભાઈ આમાં છે ને નામદાર કોર્ટનું અજાણ છે પણ કાયદાકીય રીતે જે થતું હોય અત્યારની જે દરખાસ્ત નામદાર પાલિકાએ જે કરી છે એમના આપણે અપીલમાં જઈએ સેક્શનમાં અને જે કાંઈ હાઈકોર્ટ છે એમને આપણે સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈએ એટલે પરિવારને નહીં મળવો જોઈએ. ડોક્યુમેન્ટ પૂરતા છે. સમજાય છે ને? સમાજ તમારી હારે છે. સમાજ આખો તમારી હારે છે. ભલે આ ભાજપના કોઈ આગેવાનો ન આવે, બાકી સમાજ તમારી હારે છે. અહીંયા 5 નહીં 500 જણા. આજે તો અમે કોઈને જાહેરાત નથી કરી, ખાલી અમે આ મુદ્દો જાણવા આવ્યા હતા. આ મુદ્દામાં મને જાણવા એવું મળ્યું કે તમને ન્યાય મળવો જોઈએ. તમે કોઈ ગુનો નથી કર્યો, તમે કોઈની જમીન નથી લીધી ને આપણે કોઈની લઈ નથી લેવી. આપણે જે આપણા હકનું છે ને આપણું એ જ જોવે છે. 1986માં 15,000 ને 15-16,000 1986માં બહુ મોટી રકમ કહેવાય. ત્યારે કોઈના ઘરમાં 1,000 રૂપિયા નહોતા એ સમયે તમે આ જે જમીન રાખી છે 1986માં, એટલે એ કઈ નાની રકમ નથી. અત્યારે જેને લેવી હોય ને તો એ 15 લાખ બરાબર થાય, 15 લાખ કરતા વધારે થાય. એટલે તમને ન્યાય મળવો જોઈએ. આમાં ચોખ્ખું દેખાય છે અમને. સમાજ આખો તમારી હારે છે. જેને આવવું હોય આવે, ન આવવું હોય તો કાંઈ નહીં.
આજે હું માત્ર એક આવ્યો છું, પણ 500 ગાડીઓ લાવી છે ને તોય તમારી હાટુ થઈને લાવું છું. બરાબર? સમજાતા નહીં. બોલો જય જય કોળી સમાજ. જય કોળી સમાજ, જય કોળી સમાજ. ખાસ કરીને ચિરાગભાઈ મને ત્યાંથી સુરતથી મોકલ્યો છે. ચિરાગભાઈ કીધું તમે આખો મુદ્દો જાણી આવો, જો આપણે ન્યાય એમને મળે એમ હોય તો આપણે સાહેબ ચોક્કસ નિસર્યા એટલે અમે એને અભિનંદન કર્યા, એટલે અમને એ મળ્યા, એટલે અમને આવો રસ્તો બતાવ્યો. અમે નકર રોડા સાડી ખરીદી લેશે સાહેબ, અમારે આગળ નથી રીતતા તો અમે શું કરીએ? અમારી ભાભી બિચારી હું તો ત્યાં ઘીરા હોય તો રોવાય જ મારે સમાજને પણ વિશાલભાઈ અપીલ છે કે આવા બાબતમાં સત્યની લડાઈમાં સમાજે પણ આર્થિક થોડી મદદ કરવી. સમાજના વકીલો મારે પણ ઘણા વકીલોના ફોન આવ્યા. આ કેસ રાતે મકાન પાડ્યા. હા રાતે કોઈ નો હોય તો અમારે નીડ નતો, ગંજી ખડકેલી હતી પોરની, ઈ લઈ લીધી. અહીંયા અમારા સિંગના પાથરા હતા, ઈ સારી દીધા. અમારી ઝાર હતી, ઈ સારી દીધી. મારો બાજરો સારી દીધો. આમાં કપાસ હતો તો અમારી આગળ ગાહડની બંધાયું, પછી વેચી નાખ્યો એને. અને બધું ન્યાય કોર્ટ ઉપર ભરોસો રાખો. આ દેશમાં કોર્ટ સર્વોપરી છે. બરાબર, કોર્ટ ઉપર આપણને સંપૂર્ણ ભરોસો છે. કોર્ટ આપણને ન્યાય આપશે. બાકી હું તમને આ વિડીયો ચાલુ છે અને જાહેરમાં કહું છું, કોર્ટના ઓર્ડરનો આપણે ઉલ્લંઘન નથી, પણ તમે અહીંયા ખેતી ચાલુ કરી દો. તમારી ત્યાં કોઈ આવે એટલે અમે બેઠા છીએ. જાઓ. બરાબર? અને બીજું તમે તમારું ચાલુ કરી દો. અને બીજું કોર્ટના નિયમનો ઉલ્લંઘન નથી આપણે, પણ તમે જે રીતે અત્યારે રોડે ચડ્યા છો ને એ અમારથી સહન આ નથી બાળ થતું. બચ્ચા માટે આ બાળ બચ્ચા માટે તમે અહીંયા જે કઈ તમારું રેવણાક બેણાક જે છે ને ચાલુ કરજો. બસ અને ચિરાગભાઈ આપણે કોર્ટમાં મેટર દાખલ કરી ચિરાગભાઈનો દીધી છે. આદેશ છે. આ મેટરમાં હું પણ તમારી સાથે કામ કરું તો ચિરાગભાઈના આદેશથી કરું છું. કે ભાઈ મેટરમાં ડીપમાં જાઓ, હું છે સમાજને હું તકલીફ છે. અમારો હક જોઈએ અમને, અમારો હક અપાવો એટલે તમારો આભાર. બહુ બધી જમીનો લઈ લીધી છે મારી, આ એક નથી. આવા ગરીબ ગરીબ હોય ને આ સમાજને છે ને, આ સમાજના ક્યાંક ને ક્યાંક હું તો એમ કહું આપણા આગેવાનોમાં જ ખોટ, નકર આ સમાજને આ દિશા ભોગવવાનો વારો જ ન આવે. અમારી પાસે પૈસા નથી. ક્યાં જાવું? મજૂરી કરી કે આખા પેટનું કરવું કે આનું કરવું? ભાવનગર કોળી સમાજનું ગઢ કહેવાય. હા આ જિલ્લો કોળી સમાજનો ગઢ કહેવાય ને, અને જુઓ આ કોળી સમાજના ગઢની દશા જુઓ તમે, કેવા રોડે ચડાવ્યા છે જુઓ તમે, અને છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. શરમ કરો, શરમ. મને આ જોઈને છે ને મને તમારી ઉપર ધિક્કાર આવે છે કે આ જો ભાવનગરમાં વનવે હાલતું હોય કોળીનું ને, તો સમાજની આ દશા હોય ને તો ઢાંકણામાં પાણી લઈને ડૂબી જાવ. હું તો એમ કહું આ સમાજને જો આ બધા બહેનો જો જોવો તમે, આ બધા બહેનોના આંખોમાં આહુડા છે, તમારાથી જોવાય છે કેમ? હું તો એમ કહું તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તમારી હાથો આમ જો મરી જવું પડે ને, માથું મેકવું પડે ને તો મેકી દેવું. ચિંતા નહીં કરતા. બરાબર? હાલો. પૈસા રહ્યા 500 ને પૈસા આપો. જોઈએ આપણે.
બંધ કરી દેવાનું કીધું.